નમસ્કાર. ચાલો સીધી જ વાત પર આવીએ. આજે આપણે માનવ ચેતનાના એક એવા વિષય પર વાત કરવાના છીએ જેની ચર્ચા ભાગ્યે જ થાય છે, પણ તે આપણા સૌની અંદર ક્યાંક ને ક્યાંક છુપાયેલું છે. અને હા, તમને જણાવી દઉં કે આ સંપૂર્ણ ચર્ચા પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના મૂળ હિન્દી સાહિત્ય પર આધારિત છે. આ કોઈ સામાન્ય પુસ્તકીય વાતો નથી હો. આ તો આપણા મનની સૌથી ઊંડી નબળાઈઓને સમજવાની અને તેને જળમૂળથી ઉખાડી ફેંકવાની એક જીવંત આધ્યાત્મિક યાત્રા છે. તો ચાલો શાંત ચિત્તે આ સાહિત્યના હાર્દને સમજીએ અને જોઈએ કે કેવી રીતે ડરના આ અદૃશ્ય બંધરો આપણી પ્રગતિને, આપણા વિકાસને રોકી રહ્યા છે. હવે જરા આ વાક્ય પર ધ્યાન આપો. કાયરતા ઓર ભીરુતા દો બડે કલંક. સાંભળવામાં થોડું વજનદાર લાગે છે ને? બિલકુલ. આ માત્ર કોઈ સુવિચાર નથી, પણ એક અત્યંત મોટું આધ્યાત્મિક સત્ય છે. જુઓ, સામાન્ય રીતે આપણે ડર કે સંકોચને બસ એક નાની અમથી નબળાઈ માની લઈએ છીએ, રાઈટ? પણ આ સાહિત્યમાં કાયરતા અને ભીરુતાને સ્પષ્ટપણે બે મોટા કલંક કહેવામાં આવ્યા છે. કલંક એટલે કે એક એવો ડાઘ જે આપણા આત્માની મૂળભૂત શુદ્ધતા અને તેની અંદર રહેલી દિવ્યતાને પૂરેપૂરી ઢાંકી દે છે. આ શબ્દોની ગંભીરતા જ આપણને આપણી અંદર છુપાયેલા ડરને એક અલગ જ નજરથી જોવા મજબૂર કરી દે છે. તો ચાલો આમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. સૌથી પહેલા વાત કરીએ કાયરતાની. કાયરતા એટલે શું? આ કોઈ એવી નબળાઈ નથી જેને આપણે હળવાશથી લઈ શકીએ. કલ્પના કરો કે આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા હોય અને સૂર્યનો પ્રકાશ સાવ ગાયબ થઈ જાય. બસ કાયરતા પણ આપણા મન પર કંઈક આવી જ રીતે છવાઈ જાય છે. આ એક એવો ભય છે જે માણસને અંદરથી લકવાગ્રસ્ત કરી દે છે, તેને સાવ જકડી લે છે. જ્યારે પણ કોઈ સાચું કામ કરવાનું હોય, કોઈ ધર્મનું કામ કરવાનું હોય, ત્યારે આ કાયરતા આપણા પગમાં મોટી બેડીઓ નાખી દે છે. તે આપણને સત્યના માર્ગ પર ચાલતા રોકે છે. મતલબ કે અન્યાયનો વિરોધ કરવાની કે સાચો અવાજ ઉઠાવવાની આપણી જે અંદરની તાકાત છે ને, તેને આ કાયરતા સાવ ખતમ કરી નાખે છે. સારું, હવે કાયરતાનું ભયાનક સ્વરૂપ તો આપણે જોયું, પણ આ ભીરુતા શું છે? જુઓ, ભીરુતા એ કાયરતા જેટલી આક્રમક કે સીધી દેખાઈ આવે તેવી નથી હોતી. તે બહુ જ સાયલેન્ટ છે. જેમ એક શાંત નદીનો પ્રવાહ રસ્તામાં આવતા નાના પથ્થરોથી ધીમો પડી જાય છે ને, બસ એવો જ આ એક અત્યંત સૂક્ષ્મ સંકોચ છે. આ એક એવી શાંત છાયા છે જે આપણા આત્માના સંકલ્પને ધીમે ધીમે અંદરથી કોરી ખાય છે. ભીરુતા એટલે શું ખબર છે? કોઈ નવું કામ શરૂ કરવાનો ડર. અરે, જો હું નિષ્ફળ જઈશ તો, એવો ડર. અથવા તો સૌથી મોટો ડર, લોકો શું કહેશે. આ ભીરુતા આપણી ચેતનાને સાવ સંકોચી દે છે અને આપણા આત્માના મુક્ત પ્રવાહને રોકીને તેને એક નાના અમથા કુંડાળામાં કેદ કરી દે છે. તો જો આપણે આ બંનેને સાથે રાખીને જોઈએ તો વાસ્તવમાં એમની વચ્ચે એક બહુ જ રસપ્રદ તફાવત છે. એક તરફ છે કાયરતા, જે એકદમ જોરદાર અને સ્પષ્ટ છે. એ તમને સીધી જ અસર કરે છે અને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી દે છે. જ્યારે બીજી તરફ છે ભીરુતા, જે મેં કહ્યું તેમ એકદમ સૂક્ષ્મ છે, એક ધીમા ઝેર જેવી. સાદી ભાષામાં કહું તો કાયરતા તમને યુદ્ધના મેદાનમાંથી ભગાડી મૂકે છે, જ્યારે ભીરુતા તમને મેદાનમાં ઉતરતા પહેલાં જ હરાવી દે છે. છે ને કમાલની વાત? આ બંનેના સ્વરૂપો ભલે અલગ અલગ હોય, પણ દોસ્તો, તેમનું અંતિમ પરિણામ તો એક જ છે. તે આપણને આપણી સર્વોચ્ચ સંભાવનાઓ સુધી પહોંચતા અટકાવે છે. અને યાદ રાખજો, આ બંને દુશ્મનો ક્યાંય બહાર નથી, તે આપણા મનની અંદર જ છુપાઈને બેઠા છે. હવે અહીં એક બહુ જ મોટો અને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શા માટે આ બંને લક્ષણોને આપણા આત્મા પરનું કલંક માનવામાં આવે છે? તેને માત્ર એક નાની ભૂલ કે થોડા સમય પૂરતી નબળાઈ કેમ નથી કહેવાતી? તો જુઓ, જો આપણે તેને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજીએ તો આપણો આત્મા મૂળભૂત રીતે જ દિવ્ય, એકદમ શુદ્ધ અને અનંત શક્તિનો ભંડાર છે. હવે જ્યારે આ ડર કે સંકોચ આપણી આ દિવ્યતા પર કબજો જમાવી લે છે ને, ત્યારે તે ખરેખર આપણા આત્માના મૂળ સ્વરૂપનું એક મોટું અપમાન છે. તે આપણી અંદરની પવિત્ર ઊર્જાને, આપણા ચક્રોને બ્લોક કરી દેશે. આ ડર ખરેખર બહારથી આવેલી એક અશુદ્ધિ છે અને એટલા માટે જ તેને એક ઊંડો આધ્યાત્મિક ડાઘ એટલે કે કલંક માનવામાં આવે છે, જે આપણા આંતરિક વિકાસને સાવ રૂંધી નાખે છે. આ આખી ચર્ચામાં સૌથી અગત્યની વાત એ છે કે આપણે આ બે મોટા કલંકની ગંભીરતાને પૂરેપૂરી રીતે સ્વીકારીએ. રાતના અંધકારમાં પણ તારાઓ અને ચંદ્રનો પ્રકાશ તો હોય જ છે, પણ આ કલંક એક એવો કાળો અંધકાર છે જે તમારી અંદરના એ પ્રકાશને જ ઢાંકી દેવાની કોશિશ કરે છે. આ કંઈ શરદી ખાંસી જેવો શારીરિક રોગ નથી કે જેની આપણે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ શકીએ.
આ તો સીધો આત્મા પર લાગેલો ડાઘ છે. જ્યાં સુધી આ કલંકને બહુ જ ઊંડા આધ્યાત્મિક પ્રયાસો, જ્ઞાન અને ધ્યાનના શુદ્ધ જળ વડે ધોવામાં ના આવે ત્યાં સુધી તે આત્મા સાથે ચોંટી રહે છે. કલ્પના કરો, તે જન્મોજન્મ સુધી આપણી ચેતનાની યાત્રાને બગાડી શકે છે. અને ચોક્કસપણે આ જ કારણ છે કે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના સાહિત્યમાં આ બાબત પર આટલો બધો ભાર મૂકવામાં આવ્યો છે. સારું, તો વ્યવહારિક જીવનમાં આ ભયની અસર કેવી થાય છે? સૌથી પહેલી અને મોટી અસર એ થાય છે કે તે આપણી નિર્ણય લેવાની ક્ષમતાને સાવ ધૂંધળી કરી નાખે છે. શું સાચું છે અને શું ખોટું તે ભેદ સમજાતો નથી. બીજું, તે આપણા જીવનમાં આધ્યાત્મિક સ્થિરતા લાવી દે છે. એટલે કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી, આપણી સુવિધાજનક સ્થિતિમાંથી બહાર જ નથી આવી શકતા. અને હા, સૌથી મોટું અને ભયંકર નુકસાન, આપણો આંતરિક પ્રકાશ નષ્ટ થઈ જાય છે. જીવનમાં બસ નિરાશા, એક અજીબ પ્રકારની ઉદાસી અને ખાલીપણું છવાઈ જાય છે. આ અસરો એટલી તો ગંભીર છે કે તે તમારા આખા જીવનને સાવ દિશાહીન બનાવી શકે છે. ખરેખર આ વિચારવા જેવી વાત છે. સાહિત્યમાં એક બહુ સરસ વાત કહી છે, આત્માના સ્વાભાવિક સાહસ પરનું કલંક. આનો સીધો અર્થ એ થાય છે કે નિર્ભયતા કે હિંમત એ કોઈ એવી વસ્તુ નથી જે તમારે બજારમાંથી ખરીદવાની છે કે બહારથી મેળવવાની છે. સાહસ તો આપણા આત્માનો મૂળ, ઓરિજિનલ સ્વભાવ છે. જેમ નદીનું કામ વહેવાનું છે ને, બસ તેમ જ આપણા આત્માનો સ્વભાવ નિર્ભય રહેવાનો છે. આ ભય, કાયરતા, ભીરુતા આ બધું જ અકુદરતી છે. આ તો બહારની પરિસ્થિતિઓ અને આપણી અજ્ઞાનતાને કારણે મન પર ચોંટી ગયેલો નકામો કચરો છે. અને સારા સમાચાર એ છે કે આને દૂર કરવું 100% શક્ય છે. આપણો આત્મા ક્યારેય કાયર હોઈ જ ન શકે. કાયરતા તો બસ મનની એક બીમારી માત્ર છે. હવે આપણે આ સમસ્યાના મૂળને અને તેની ગંભીરતાને બરાબર સમજી લીધી છે. તો સ્વાભાવિક રીતે જ તમારા મનમાં પણ આ પ્રશ્ન થતો હશે કે આપણા આત્માને આટલા ઊંડા મૂળિયા નાખી ચૂકેલા કલંકોમાંથી આખરે મુક્ત કેવી રીતે કરવો? જુઓ, આ કોઈ ઓવરનાઇટ કે રાતોરાત થઈ જતો ચમત્કાર નથી હોતો. આ તો આપણી ચેતનાને બદલવાની એક સુંદર સફર છે. બીમારીનું નિદાન તો થઈ ગયું, હવે આપણે તેના ઇલાજ તરફ આગળ વધવાનું છે. સીધી વાત છે, અંધકારને દૂર કરવા માટે આપણે પ્રકાશને આમંત્રણ આપવું જ પડશે. તો ચાલો જોઈએ કે આ પવિત્ર સાહિત્યમાં આ કલંકને કાયમ માટે ભૂંસી નાખવા માટે કયા નક્કર રસ્તાઓ બતાવવામાં આવ્યા છે. આંતરિક સાહસ મેળવવાનો માર્ગ ખરેખર એક સુંદર અને તેજસ્વી સૂર્યોદય જેવો છે. આખી પ્રક્રિયાને આપણે 3 સરળ પગથિયામાં વહેંચી શકીએ. પહેલું સ્ટેપ, કલંકને સ્વીકારવું. દોસ્તો, જ્યાં સુધી આપણે આપણા ડર અને સંકોચને બિલકુલ પ્રામાણિકતાથી સ્વીકારીશું નહીં ને, ત્યાં સુધી તેમાંથી બહાર આવવું અશક્ય છે. બીજું સ્ટેપ, આધ્યાત્મિક જાગૃતિ કેળવવી. મતલબ કે પોતાના સાચા અને ઓરિજિનલ સ્વરૂપને ઓળખવું, આપણી અંદર રહેલા એ દિવ્ય અંશને મહેસૂસ કરવો. અને આ કેવી રીતે થશે? સાચા જ્ઞાનના વાંચન એટલે કે સ્વાધ્યાય અને ધ્યાન દ્વારા. અને છેલ્લું, ત્રીજું સ્ટેપ, ધર્મયુક્ત કર્મ અપનાવવું. હા, ડર તો લાગશે જ, પણ ડર હોવા છતાં જે સાચું છે તે કરવા માટે એક ડગલું આગળ વધારવું. બસ આ 3 જ પગલાં ધીમે ધીમે આપણા આત્માને ભયના તમામ બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી દેશે. આ આંતરિક પ્રકાશને જાગૃત કરવો ને, તે આપણા તમામ ડરનો એકમાત્ર અને સૌથી સચોટ રામબાણ ઇલાજ છે. વિચાર કરો, જ્યારે કોઈ રૂમમાં અંધારું હોય ત્યારે શું આપણે અંધારા સાથે મારામારી કરીએ છીએ? ના, અંધારા સાથે લડવાથી કોઈ ફાયદો નથી થતો. ત્યાં બસ એક નાનકડો દીવો પ્રગટાવવાની જરૂર હોય છે. બિલકુલ એ જ રીતે આપણી કાયરતા અને ભીરુતા સામે સીધી લડાઈ કરવાને બદલે આપણે આત્માના જ્ઞાનને એટલે કે આપણા આંતરિક પ્રકાશને જાગૃત કરવા પર ફોકસ કરવું જોઈએ. જ્યારે આ આધ્યાત્મિક જાગૃતિ અંદરથી આવે છે, જ્યારે આપણને સમજાઈ જાય છે કે આપણો આત્મા અમર અને અવિનાશી છે, ત્યારે દુનિયાભરના ડર સૂર્યના તાપમાં ઓગળતા બરફની જેમ આપોઆપ અદૃશ્ય થઈ જાય છે. અને હા, એક વાત ખાસ સમજવા જેવી છે. સાચું સાહસ એ કોઈ દેખાડો કરવાની વસ્તુ નથી હોતી. સાચું સાહસ એ માત્ર ને માત્ર આ કલંકોની ગેરહાજરી છે. સાચું સાહસ કોઈ આક્રમક કે ગુસ્સાવાળું વર્તન પણ નથી. એ તો એકદમ ગહન, સંપૂર્ણ આંતરિક શાંતિની અવસ્થા છે. જ્યારે આપણા મનમાંથી કાયરતા અને ભીરુતા આ બંનેના કલંક પૂરેપૂરા ભૂંસાઈ જાય છે ને, ત્યારે જે એકદમ શુદ્ધ અને પવિત્ર સ્વરૂપ બચે છે તે જ ખરું સાહસ છે. આ એક એવું લેવલ છે જ્યાં આપણો આત્મા સંપૂર્ણપણે મુક્ત છે, ફ્રી છે, જ્યાં કોઈ જ સંકોચ નથી, કોઈ જ ભય નથી. અને સાચું કહું તો આ જ આપણી આધ્યાત્મિક સ્વતંત્રતાનું અંતિમ લક્ષ્ય છે, જેની તરફ આ મહાન સાહિત્ય આપણને હાથ પકડીને લઈ જાય છે. તો હવે અનંત તારાઓથી ભરેલા આ વિશાળ આકાશ નીચે આપણે આપણી જાતને એક બહુ જ ઊંડો પ્રશ્ન પૂછવાનો છે.
આ મહાન સાહિત્યમાંથી આટલું અદ્ભુત જ્ઞાન મેળવ્યા પછી ડરના આ કલંકને કાયમ માટે ભૂંસી નાખવા માટે આજે અત્યારે તમે કયું સાહસિક પગલું ભરવા જઈ રહ્યા છો? જુઓ, જ્ઞાન ત્યારે જ સાર્થક બને છે જ્યારે તે આપણા વર્તનમાં આવે. તે કોઈ પણ નાનકડો નિર્ણય હોઈ શકે છે. કદાચ કોઈ નાનો સંકોચ છોડવાનો નિર્ણય અથવા તો કોઈ સાચી વાત માટે અવાજ ઉઠાવવાનો નિર્ણય. આ પવિત્ર જ્ઞાન આપણને એક ચેલેન્જ આપે છે, એક પડકાર ફેંકે છે કે આપણે આપણા આંતરિક ભયનો સામનો કરીએ અને આપણા મૂળ નિર્ભય સ્વરૂપને પાછું મેળવીએ. તો આ ચિંતન યાત્રામાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મને પૂરી ખાતરી છે કે આ સમજણ તમારી ચેતનાની જાગૃતિમાં ચોક્કસથી એક નવો પ્રકાશ પાથરશે.